ધારાસભ્ય ભરત પટેલ ફરી વિવાદમાં આવ્યા। ચણવાઈ ગામે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્યની જીભ લપસી છે। ધારાસભ્ય ભરત પટેલે કહ્યું કે પહેલા વોટ મળતા ન હતા એટલે વિકાસ ન થયો અને હવે બીજેપીના ઉમેદવારોને વોટ મળે છે તેથી વિકાસ થશે। ભરત પટેલ દ્વારા લોકો સાથેની વાતચીતમાં જે નિવેદન આપવામાં આવ્યું તેમાં તેમની જીભ લપસી અને તેમણે કહ્યું કે પહેલા વોટ નહોતા મળતા એટલે વિકાસ નહોતો થતો, હવે લોકોના મત મળે છે એટલે બીજેપી હવે વિકાસ કરશે। आप बुरा मत मानने का, क्योंकि हमारे जब इस इलेक्शन था तभी हम लोग को थोड़ा कम मत चढ़वाई की प्रॉपर कम चढ़वाई की बात करता हूँ, पूरे चढ़वाई विलेज की थोड़ा कम वोटिंग में थोड़ा बेस मिलता था। लेकिन अभी जो हमारी सेटलमेंट जो आई है जिला में सांसद की इलेक्शन गया था, बूथ में सर्वे बूथ में प्लस हुआ, तभी हमको लगा कि अभी काम करना चाहिए। थी आप बुरा मत मानने का। આ વિશે વધુ વાતચીત કરવા માનવ ઠાકોર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનવ, જે રીતે વાત કરવામાં આવે, ભરત પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે પહેલા વોટ નહોતા મળતા એટલે વિકાસ નહોતો થતો, હવે વોટ મળે છે એટલે હવે વિકાસ કરીશું, શું મતલબ? જે પ્રકારની જે વાત જાણવા મળી છે અતિશય ગંભીર વાત કહી શકાય, કારણ કે આ એક પ્રકારના મતદારો સાથે ભેદભાવની વાત બહાર આવી છે। સામાન્ય રીતે જે પણ ધારાસભ્ય હોય છે તેમના માટે તમામ મતદારો અને તમામ જે વિસ્તાર હોય છે તેનો એક સરખો વિકાસ કરવો જોઈએ, પરંતુ ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે જે ધારાસભ્ય હોય છે કે જે પોતાના જે વિરોધ પક્ષના નેતા હોય છે અને તેઓને જે સપોર્ટ વાળો વિસ્તાર હોય છે તેમાં તેઓ જલ્દી કામ નથી કરતા હોતા, એવું સામાન્ય રીતે જોવા મળતું હોય। પરંતુ આ જે રીતે ભરત પટેલ જાહેરમાં આ રીતે વાત કરી રહ્યા છે, કારણ કે જે પ્રસંગ હતો એ ચણવાઈ ગામનો જે એક વિકાસના કામનું જે ખાતમુહૂર્ત કરવાની ગયા હતા અને ત્યાં એ જાહેરમાં જે તે ચણવાઈ ગામના જે લોકો સાથે વાત કરી હતા અને તેમાં તે કેમેરામાં કેદ થઈ ગયા હતા, તેવું એવું સ્પષ્ટ જણાવ્યું હતું કે અગાઉ તમે જે રીતે મત આપ્યા ન હતા અને ભાજપને જે મત આપવા જોતા એ તમે આપ્યા ન હતા અને હવે જો કે હવે સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે હવે જે લાસ્ટ ચૂંટણીમાં મત આપ્યા છે તો હવે હું વિકાસના કામો કરીશ। એટલે કે આ એક પ્રકારનું ચોક્કસ ખોટી વાત કહી શકાય, કારણ કે જે ધારાસભ્ય હોય છે તેમને તમામ વિસ્તારોમાં એક સરખા કામ કરવા જોઈએ, જેની જરૂર છે તેઓને કામ આપવા જોઈએ, પરંતુ આ રીતનું બાયસ રાખવામાં આવે તો એક ગંભીર વાત કહી શકાય। અત્યારે આ મુદ્દો વલસાડ જિલ્લામાં ચર્ચાએ ખૂબ જોર પકડી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર માનવ।